બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટનામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ચોરો શહેરો છોડી હવે ગ્રામ્ય વિસ્તારને ટાર્ગેટ બનાવવાનો શરૂ કર્યો છે। ત્યારે શિયાળાની ઋતુમાં હાલ રાત્રે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે ધાનેરા પંથકમાં ચોરોની ટીમ સક્રિય બની છે, તેમજ પોલીસને હાથ તાળી આપી ચોરીને અંજામ આપી રહ્યા છે। ત્યારે ધાનેરા ઠાકોરવાસ ખાતે ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં ગત રાત્રે કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા ચામુંડા માતાજીના મંદિરમાં ચોરી કરેલ હતી। રોજની જેમ પૂજારી સવારે પૂજા માટે જતા મંદિર બહાર ત્રિશૂળ પડેલું હતું, જ્યારે વધુ તપાસ કરતા મંદિર અંદર લગાવેલ દાનપેટી તેમજ માતાજીની 2 જોડી ચાંદીની પાયલ પણ ચોરી થયેલ હતી। આ દાનપેટીમાં આશરે 10,000ની રકમ અને 2 જોડી ચાંદીના પાયલની કિંમત આશરે 6,000 થઈ કુલ અંદાજિત 16,000ની ચોરી થઈ હોય તેવું પૂજારી દ્વારા જણાવવામાં આવ્યું હતું। જોકે ધાનેરા પોલીસને અરજી આપી ધાનેરા પોલીસે અજાણ્યા ચોરોના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી। આમ ધાનેરામાં અગાઉ પણ ચોરીના બનાવ બનેલ છે, તો ધાનેરા પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી લોક માંગ ઉઠી છે। ધાનેરા ઠાકોરવાસમાં ચામુંડા મંદિર આવેલું છે, અહીંયા આગળ અમારે નાઇટમાં ગઈ રાતે ચોરી થઈ છે। એ લોકોએ અંદરથી ત્રિશૂલ લીધું, ત્રિશૂલ લઈ અને ભળાવીને દોનપેટી નીચે પાડી અને દોનપેટી આખી ઉઠાતરી કરી ગયા અને વધતા પ્લસમાં 2 જોડી હતી માતાજીને ચાંદીની એ લઈ ગયા છે। સવારમાં અમે મંદિરે આવ્યા વહેલા પૂજા કરવા માટે, તો અત્યારે એમનું ત્રિશૂલ અહીંયા રોડ ઉપર પડેલું હતું। આવી પોઝિશન છે અત્યારની આ।